આજે એક મહત્વપૂર્ણ ડેટા તમારી સાથે શેર કરી રહ્યો છું. આપણને કોઈ પણ બીમારી થાય, કોઈ રોગ થાય તો તેના માટે કોઈને કોઈ ગ્રહ જવાબદાર હોય છે. બીમારીની દવા લેવી ખૂબ જરૂરી છે, તબીબી ગાઈડન્સ અને તબીબી સારવાર ખૂબ જરૂરી છે, પણ સાથોસાથ જે બીમારી સાથે જે ગ્રહ સંકળાયેલો હોય તે ગ્રહના ઉપાય કરવાથી પણ હેલ્થ સારી થાય છે, રોગમાંથી મુક્તિ મળે છે, રાહત મળે છે. એટલે દવા અને દુઆ બંને જરૂરી છે. તો તમે ડોક્ટરનું ગાઈડન્સ તો લેતા જ હો, સાથે હું તમને અહીં રોગ અને તેની સાથે સંકળાયેલા ગ્રહોનું લિસ્ટ આપી રહ્યો છું. જો તમને અથવા તમારા સગાવાલાને એ ગ્રહ સંબંધિત રોગ હોય તો 99 ગ્રહોના બીજ મંત્ર પણ કોમેન્ટમાં પિન કરી રહ્યો છું. તો તમને જે રોગ લાગુ પડતો હોય અથવા તમારા રિલેટિવને જે રોગ લાગુ પડતો હોય, તે રોગ સાથે જે ગ્રહ સંકળાયેલો હોય તે સંબંધિત બીજ મંત્રની રોજ એક માળા કરવી અને માળા થઈ જાય પછી ભગવાન પાસેથી રોગ મુક્તિ માટે પ્રાર્થના કરવી. આટલું કરશો તો ચોક્કસથી તમારી હેલ્થમાં સુધારો થશે. આ રીલને લાઈક કરવાનું ભૂલતા નહીં, લાગતા વળગતાને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને અમારું પેજ ફોલો કરવાનું બિલકુલ ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.